સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તારીખ આજે થઈ ગઈ છે 11 અને વાર છે સોમવાર, નહીં સોમવારની મંગળવાર, સોરી. સોમવારે તો કાલે સ્કૂલ ચાલુ હતી એટલે કાલે જ હતો સોમવાર, તો પ્રમદી રવિવાર હતો. કાલે શરૂ સ્કૂલ હતી ને, જાનુ દીદીને જો સ્કૂલે લેવા જવા પડ્યા હતા. આજ આખી રાત તાવ આવ્યો છે. આમ મને એમ થતું હતું નહીં કહું પણ સારું થઈ જાય એમનું, પણ આજ આખી રાત એટલો તાવ આવ્યો એને કે હું બાજુમાં સૂતો હતો ને, તો હું નીંદર આવી રહી એવું લાગે ને કે નીંદર આવી ત્યાં બેન થોડીક આમ અડે ને મને એટલી ગરમ લાગે તો હું જાગી જાઉં કે એટલો તાવ આવશે. પછી એકવાર તો રાતે ગુલાબની જગાડી કા 2 વાગે, તો કીધું શું કરું, દવા પાય, પાછી દવા પાય એટલે સારું થઈ ગયું. હવે કાલે દવા લઈ આવ્યા તો સહી દવાખાનેથી, ડૉક્ટર પાસેથી, પણ હવે હું આજનો દિવસ વેઇટ કરવાનું છે સાંજ સુધી કેમ રહેશે, કેમ કે 2 દિવસ 3 દિવસની દવા છે ને, 3 દિવસની છે ને, 2 નહીં 3 દિવસની છે, એટલે 2 દિવસનું તો વેઇટિંગ કરવું પડે, ડૉક્ટરે જ કીધેલું છે. પણ હવે છે ને જાનું આપણે કાળી જીરી ચાલુ કરજો, આવી રીતે ખાધા માંદા શાક કરતા હોય તો. જો ઓલા રાકેશભાઈ છે ને નાખી શેરીમાં બધાને તાવ આવ્યો, એને ન આવ્યો, શું કામ? એના આખા ઘરના કેમ ખબર છે, એણે કાળી જીરી બધા પીવા ચાલુ કરી દીધું. ખાસીનું આખા શેરીમાં વિમલભાઈ બધાને દર્દી દાખલ કરવા પડે, એટલો તાવ આવ્યો બધાને, ડેન્ગ્યુ થઈ ગયો એને. અને આ લોકોના ઘરમાં કોઈ ન, કેમ કે એને બધાને તાવ આવ્યો ને એટલે એણે કાળી જીરી ચાલુ કરી દીધી, એટલે એવું પીવાનું ચાલુ કરી દેવાનું છે. જાનું ભલે થોડુંક થોડુંક કડવું લાગે પણ પી લેવાનું. હો દીકા, ખંભા જ ઉલાડે પછી લૂઝ થઈને પડી જાય. એ તો આમાં બહુ લોકોએ કીધું, કોમેન્ટમાં બહુ લોકોએ કીધું હતું, ખબર છે? ફાકી કઈ કીધી? આપણે મગાઈ લઈ છે ને, આપણે હું પી છોકરાને ખાઈ, કેમ કે છોકરાની ઇમ્યુનિટી આમાં આ જાનુ દીદીની તો હાવ ઓછી છે એવું મને લાગે. જાનો એટલે છે ને થોડુંક આપણે ધ્યાન રાખવું પડશે, પીવી પડશે. આ દવા કેમ પીવી પડે? એમ પી લેવાની. ઓકે, એ દવા તો કેવી પી લેશે, લાડવાની જેમ. કોકો પીતી હોય એમ પીવો પણ દર્દી અહીંયા હોતું છે નહીં. તું ભાઈ કેમ છે બટું? આને તાવ ભેરો છે થોડોક થોડોક હજી. હાલ ત્રોપો પીવા આવું છે? હાલ હાલ. હા એની આટલો પાર્સલ લેતો હવે. હેલો નહીં જાનું બેનને ત્રોપો ત્યાં પાઈ આવી, ત્યાં પીવો. હા હાલો. તો શું છે નાસ્તામાં આજ તમારે? થેપલા છે? અરે વાહ! જો હમણાં મેં કીધું હતું ને તમને, રોજ સવારે સારી વસ્તુ બનાવવાની, એટલે છે ને તમે આમ બનાવવા મળ્યા, બહુ સરસ બોલાયા. 2 છોકરા આવે છે ને મસ્ત ત્રોપા પીવા મળ્યા. અત્યારે ફૂલ તાવ તો ભર્યો છે, દવાખાને જાવ એ પહેલાં કીધું થોડુંક ચાર્જિંગ કરી લઈ. કા 2 બોટલ ચડાવવી પડે, 1 જ ચડાવવી પડે કે નહીં? 1 ત્રોપો પીવાય છે. અને સારું યાર છે ને પાછું અહીંયા SMC વાળા આવ્યા છે, તો શાક માર્કેટમાં બકાલાવાળા બિચારા દોડતા થઈ ગયા છે, દબાણ કર્યું હોય ને એ બધું મતલબમાં. અને જો અહીંયા રાખડીના સ્ટોલ બધા નવા લાગી ગયા છે. કેટલા સ્ટોલ એટલામાં થઈ ગયા? 1 2 3 4 ને 5 રાખડીના સ્ટોલ થઈ ગયા છે મસ્ત. એટલે રક્ષાબંધન નજીક આવી ગયું છે અને રક્ષાબંધનના સ્ટોલ બધા ટકાટક થઈ ગયા છે. કેવું છે જાનુ દીદી? કડવા છે? કડવા ન હોય, આપણને કડવા લાગે. તાવ આવતો હોય ને એટલે થોડા કડવા લાગે, હોય નહીં કોઈ દી. ત્રોપું તો કડવું હોય ક્યારે? કેમ લાગે તને? લાગે કડવું? હે એમાં શું હોય ખબર છે? આપણે બોટલ ચડાવી હોય ને એનો સ્વાદ આખા શરીરમાં હોય. બરાબર તૈયાર થાય છે. હામૈયા સડવા હાટું સડી ગયો. પડતો આગળ હતો. શું છે ફિલિંગ? કેવી? હાઉ ઇઝ યોર જોશ? હાય સર પૂછ્યું 3 દિવસ તો દઉં છું એમાં ફિલિંગ. બોટલ ચડાવવાની છે ને? કેટલા બોટલ છે આપણા? 4થી કે 5મી? કાંઈ યાદ નથી રહેતો હવે? આમ કેમ થાય છે? નહીં, મારા દીકરાને ભારે ભારે પડી ગયો સાહેબ. હવે આપણે એક જનરલ સર્વિસ કરાવી નાખો ને એની. હે આદિ સર્વિસમાં તો બધું હવે થાકી ગયા, અને આપણે એક છે ને પાસ કઢાવી લઈએ તમારી પાસેથી. હમણાં તો લાગડ થયું છે. કા તાવનો આમાં નાખજો ભાઈ, હાથે નહીં જતા, એને બહુ દુખે છે. એ સાહેબને શીખવાડવામાં ગયું તો જ્યાં નકા તો પતું હોય કે આમ છે. એવું થાય છે. કેમ પાછો બેઠો છે? હે લોસો પડી ગયો છે, જે નસ એમાં હતી એમાં હવે નથી જાતી, એટલે બીજો
પંચર પાડવાનું છે ને નાશ નથી મળતી બોલું કાલ એવું બધું લેવાનું કેમ ઈ ગોતી દે તમને આયસી યાદ છે ફિટ ફિટ પકડ હા તો પકડો હાલો ઘણું પડશે લે નૈતિકની નસે માર ખાતે જ હાલે તો મેં કીધું તું બોલે જતી આવ્યું ને મમ્મી આની બેગ વીકે છે હું નીકળું બતાવી તો આગળ બેગમાંથી છે ને ગજબ વસ્તુ નીકળે છે તો શું કરવા કોલેજ જશો હે ભાઈ સબ નથી નીકળ્યું પણ આ બે હાથમાં આવી હે લગી રમવા જશે લીજ્યું નીકળી લખોટા લગી નથી હું છે ખબર લખોટો એ છે હું ખબર તમને એને લખોટો કહેવાય મેં હવે ઓલી ગોળી વાળી સોડા આવે ખબર હા એ બીજી એના છે એના નો ભાઈ એમાં કાળે આવે ગોળી વાળી જોડે એમાં આનો અને આવે હું કાઢ દઉં તો બોલો અરે એના છે તું કે લઉં આપણે એ લગી જ આવે બે એક જ છે અમારા આ જ આવતી અમે રમતા કરી હતા. નામ ફોડવાની આવે સોડી હા એ પેલા નથી કાકા આવા હારા છે પૈસા નો રાખો વપરાય જાય પણ પૈસા હું રાખું છું હું નથી અમારે રાખતો તો બહુ બસ. કાકાનો વપરાય જાય ખાલી કાકા હારે હોય તો કે પૈસા જરૂર જ ન પડે કાકા નામથી બધું હાલે કપડા કેટલા રૂપિયા જો 5 રૂપિયા એટલા તો બહુ હાલ જે કે વાત તો જોજે તો ખરા નૈતિક બહુ બે આમ નથી કઈ બીકન નથી ये अल्लाह અરે આમાં ये પોપટ એટલે પોપટ થઈ જતા લોહી કેમ તારે જેવું કાળું છે ઓય તું કાળો કાળો કે હજી એક હાથમાં હાલે હજી એક હાથમાં હોય હા હા 5 વાગ્યા ને 15 મિનિટ ઘેરે આવ્યો છું કેમ કે જવાનું છે હોસ્પિટલે હા બ્રો કોંગ્રેચ્યુલેશન્સ એડમિટ થવાનું છે નૈતિકને અને નૈતિકની હારે જાનુબેનને ડેન્ગ્યુ પોઝિટિવ આવી ગયો છે એટલે જાનુ દીદી જોઈ લે તો બધા એમ કેમ ફરવા લઈ જવાના હોય એવા હરખાય છે એમાં નૈતિક તો સવારનો હરખાય છે તો તો છે ને પછી મને એક રીલ બનાવી ગયો હું દાખલ થાઉં છું એવી ઓહો આ તો બધાને કેવો મળ્યો એટલે એનો ફોન કોનો? આવ્યો કણ ઘટી જાય એ વખત કેવું પડે ને નેગેટિવ ઓલા પોઝિટિવ ડેન્ગ્યુ પોઝિટિવ અને ઘરમાં બધા પોઝિટિવ બોલો જોયું દાખલ થવામાં કેટલા રાજી થાય છે આવું તો તમે કોઈ દી લગભગ ક્યાંય નહીં જોયું ભાઈ ચાલો હોસ્પિટલ લઈ જવાના છે બેયને જાનુનો રિપોર્ટ છે ને એમાં 1,89,000 કણ છે અત્યારે ડૉક્ટરે કીધું કાલ ઘટશે એટલે લગભગ હજી આજે એને એડમિટ કરે ન કરે એની ગેરંટી નથી પણ નૈતિકને તો આજે એડમિટ કરી દે તો ચાલો હોસ્પિટલમાં કેમ જવું હોય એમ બે મોજમાં છે આવી રીતે એ ભગવાન નૈતિકને છે ને કાણ ઘટીને અત્યારે થઈ ગયા છે 98,000 અને જાનુને 1,89,000 છે પણ જાનુને હજી ઘટશે એમ ડૉક્ટર સાહેબે કીધું છે ખબર નહીં આવે અત્યારે છે ને 6:45 થયા છે અને અમારા એક્સાઇટેડ મેમ છે ને જેને એડમિટ કર્યો છે એની આટલું ટિફિન લઈને જઈએ છીએ અને ટિફિન લેવા હું ભાભી ને વેદાંત ત્રણેય જઈએ છીએ અને ત્યાંથી છે ને વિજયભાઈ બહાર જમવા જવાનું છે આજે છે ને એ લોકો ચારે એના શાળાની ઘેરે જમવા જવાનું છે ઘેરે નહીં પણ હોટલમાં છે અને નૈતિક આ બધાનો પ્લાન ફેરવો પણ નૈતિકને એકને જ બાકી રાખ્યો એવો પ્લાન ફેરવો ભાઈ હું દવાખાને રહું ઘડી ત્યાં એ લોકો હોટલમાં જ્યાં જમવાનું છે ત્યાં જમી આવે અત્યારે આપણે નૈતિક હારે હું એકલો છું એટલે જોઈશી કેવી મસ્તી મજા કરે છે એને તો હું છે એક્સાઇટેડ છે એડમિટ પહેલી વાર થયો છે એટલે એક્સાઇટેડ છે ફૂલ ફાઇનલી દવાખાને જવા નીકળી ગયા છે અને આજે તો અત્યારે દવાખાને એટલે અમે જો દવાખાને તો જાય પણ આ બે મા દીકરો તૈયાર કેવાય છે જો એટલે મેં તમને કીધું ને કેમ કે એના ભાઈને ત્યાં જમવા જવાનું છે તો શું છે નૈતિકને કેવી મજા આવતી હશે નૈતિકને છે ને આ ખબર નહીં પણ આમ મજા જ એટલી આવતી હતી. દાખલ છે ને તે બહુ મજા આવે દાખલ થયા પછી જે સ્કૂલનું લેસન ને વાંચવાનું આવે ને 2-4 દિવસનો ભેગું થઈ જાય એમાં ભાઈ તો એ તો આશા નવરાવન તો દાખલ થઈ જવાય તો એ આશાદીપમાં ભણતો નથી ન કરતો તો ભાઈ આશાદી વાળા તો એટલે છે ને અત્યારને તો મજા છે ને જો કે મજા નથી એટલે દાખલ છે આમ મજા જ છે અંદર બહારથી અંદરથી
પણ ડેન્ગ્યુ છે ને એને કણ ઘટી ગયા ને બહુ ઘટી એટલે ડોક્ટરે કીધું કે ભાઈ દાખલ કરી દો અડધા થઈ ગયા ને? દાખલ કરી દીધો અડધા 50% થઈ ગયા કાલે 198 હતા આ સીધા 99 થઈ ગયા એટલે કમ્પ્લીટ 50% છે તો એમ કણ ઘટી ગયા અને જાનુના જે 187 આવ્યા છે કાલ ચાન્સ છે ઘટવાના કાલે જો ઘટે ને તો એને તે ક્યાંક એડમિટ કરવી પડે કદાચ ભગવાન કરે ન ઘટે એને આપણે એડમિટ બને ત્યાં સુધી નથી કરવી જોકે નૈતિક નહીં નહોતો કરવો પણ હવે હું થોડુંક હોય એટલે કરવું પડે એવું થાય હવે બીજું તો હું કરું ચાલો એની હારે છે ને અત્યારે હું એકલો 2 કલાક રહેવાનો છું આ લોકો જમીન આવે ત્યાં સુધી એટલે એને આમ મોજ કરાવવાની છે ફોન લઈ ગયો સારે તો ફોનમાં જ રહે અને ફોનમાંથી કાઢવો જોઈએ એડમિટ કર્યો મારા દીકરાને કઈ મજા આવે નહીં તું બહુ અને હાથ દુખે હાથ દુખે છે તો ઓલા હાથે લેખશો ને પણ તો ભલે તો સોપડાને એવું મોકલે કાલે લેતા આવી એમ હેમાં જવું તારે કોઈ જાય લઈ જાવ નૈતિક નામે પૈસા ને નૈતિકને સોનોગ્રાફી કરવાની છે ખબર પેટમાં કેમિકલ શીખવો કરાવેલું છે ને કરાવ્યું છે ક્યારે ખબર નહીં કરાવેલું છે અત્યારે સોનોગ્રાફી કરવા જાય છે અત્યારે હોસ્પિટલ કોઈ છે નહીં અને પપ્પા મમ્મી ને વેદાંત તો ત્રણેય બહાર ગયા છે તો હવે અમે નવરા છીએ તો કીધું કંઈક કરાવી કંઈક કરી એટલે સોનોગ્રાફી કરવા જાય છે અને સોનોગ્રાફીથી શું ખબર પડશે હું ખાધું ને એવું બધું થાય ખાધું ને ખીચડી ને મરચાં જેવી કંઈક ખાધું ખીચડી ખાધી આજ નહીં તે ખીચડી ખાવી પડી છે બહુ હાલ તો આવ્યો છે એનો કંઈ બીજો રસ્તો નથી તો શું કરવું અત્યારે એને અનાજ ખાવાની મનાય છે ડેન્ગ્યુમાં અનાજ તો ખાવાનું હોય નહીં એટલે ખીચડી બનાવી છે ને એના કારણે મારા સુધી ખીચડી ખાવી પડી છે કેમ કે હું અહીંયા બીજી વસ્તુ લાવું તો પાસે ના લાવે તકલીફ પડે એટલે પછી મેં ખીચડી મગાવી આરે ખાધી છે ટિફિન લઈને આવ્યો ને અહીંયા આવીને ખાધી છે શું દુખે હા આમાં તો તને તાવ આવ્યો એવું કંઈ લાગતું જ નથી બોલ કોણ છે હા અહીંયા જ છે કોણ છે અભી સોનોગ્રાફી બધું પતી ગયું છે ને પાછો જો આવીને ભાઈ એડમિટ થઈ ગયો છે અને આ ફોન તારે હારે ના રાખવાનો છે આવી રીતે એવું કાંઈ ડૉક્ટરે કીધું છે કે કેમ છે હા ડૉક્ટરે કીધું છે ચાર્જિંગ આપણા ચાર્જિંગ હારે રાખવાનું કીધું હા ફોન મૂકીને હોઈ જાની આવે ઘડીક નથી હું તારો ભાઈબંધ ખબર કાઢવા આવે છે કોણ કાવ્ય હાસી નેલા ફોન આવ્યો ચાર્જિંગ આપણ મનાલો એ કે મારે નૈતિકને કેમ છે રોતો રોતો ફોન આવ્યો આગળ માણસાનો રાખ્યો તો આગળ આવે તે તને બતાવું પછી કાંઈ ભાઈબંધ આવ્યો છે તો આપણે ફરશે જ નહીં કાવ્ય ખબર કાઢવા આવ્યો તારો મિત્ર ખબર તો કાઢે એમનું માવીને જાય હે 2 દિવસ કાઢ્યો રોજ તો કાઢી દવાખાને આવ્યો એ પહેલા કાઢી કા એને પહેલા મળી નૈતિક મેં શું કીધું તાર દોસ્તા ખબર કાઢવા કીધું મને તું થોડી ખબર છે માનતો નતો કોઈ એ કે આવે જ નહીં આવી દોસ્તી હે એને પહેલા મળી ગયું ને વાહ ભાઈ વાહ નૈતિક હવે હવે દિવસ શરૂઆત થઈ ખબર કાઢવા વાળા ચાલો જાઓ જાઓ ફટાફટ જાવ એટલે બીજા આવે કા તો ક્યાં તમે પણ કેમ એમ આવવાનું ભાગો છો શું છે રખડવાનું જ જતો ને બીજું ચાર્જિંગ કેટલું છે 70% છે હાલો હાલો ચાલો ટાટા સી યુ હા બાપુજીને આવે પછી મામી ખબર કાઢવા આવી ગયા છે આગળ મામા આવે છે હમણાં ક્યાંક લોકમાં બધા કહેતા હતા મામા મામીને પાછા બતાવજો એટલે આગળ મામા આવે ને એટલે બતાવે નહીં તું ભાઈ હવે તારો વારો હારે જવાનો માથેરાન તું જો તો ખબર છે હા હા હું મોટા માઇક નાખીને હું આપી લો આગળ આ શરૂમાં દાંત કાઢતો કાઢતો બ્રેક મારીએ કે ફૂલ દાંત આવતા તો પાછો બ્રેક મારી દેવી છે આને કાંઈ નથી છું ભાઈ આ હવે આ બધું હું હવે ઠીક હવે દાખલ થવું જોઈએ કોઈ દી દાખલ ન થયો ને દાખલ થવું 2 ઇન્જેક્શન મારો ખુલ્લામાં ઊભો થઈ જાય નૈતિકની ડિમાન્ડ આવી ગઈ છે અત્યારે ના ખબર કાઢવા એના મામા બધા આવી ગયા છે એ મામી છે મામા અને એક આ મામા રાકેશ મામા શું છે રાકેશ કાંઈ ત્યાં નહીં ભાઈ કામ દેહમાં જસ તું કેમ ક્યાંય જવું નથી આવડા આ ફાંકા મારે છે તાર ભાઈ ઈ જાય દેહમાં જસ
અલા તો મારું છે ફોન નાખ્યો એટલો હમણાં સાદું કરું તો ક્રિકેટ હવામાં ઉડશે હમણાં પાક સીધો રાખીને હાલ સાલ ઓકે ઓડી દા હાલો હવે હવામાં ઉડશે આમ અરે ઉડ નહીં હમણાં ઉડો એમાં એવું છે ઓલો પંપ નીચે મારે આ ઉડો ગેસ ભરવાનું બાકી છે તો આ ગેસ ગેસ અમારે લે પગ દા લે 5 દિવસ પછી આવશો હેરાન કરે એને બધું દુખે છે, ખબર તો છે તને એને માથેરાન નો લઈ ગયો એટલે તાવ આવી હા. ગયો હવે તો હોસ્પિટલથી હું ને વેદાંત ને ભાભી પાછા ઘરે જઈ છીએ ગયા હતા એમ જ તે અને વેદાંત અને મામા અહીંયા જમવા ગયો તો શું ખાધું બેટા એ તો કાંઈ કીધું નહીં તમને સૂપ સૂપ સેકન્ડ પાણીપુરી પાણીપુરી પછી ઢોસા ઢોસા વાહ મંચુરિયન મંચુરિયન ફ્રાઈડ પાપડ ફ્રાઈડ પાપડ પછી કાજુ કરી કાજુ કરી પનીર મસાલા વાહ દાલ ફ્રાય મતલબ જીરા અમે rice. અઠવાડિયામાં 100 દિવસે બહાર જમીને ખરા? હા. રોટલી હમ. નાન છાસ લીકડ મઠ્ઠો હમ. પછી પણ પૂરું કેક થતી મને જગાડશે પછી કેક એટલે પેંડા પેંડા બસ હવે પૂરું છાસ. છાસ હવે પૂરું લોક લાંબો કરે ખોટે ખોટો આમ ન હોય હવે છે ને અમે જે 6 દિવસ ખાઈને અઠવાડિયામાં બહાર એમાંથી એને એક દિવસમાં બધું ખાઈ લીધું એટલું બધું આમાં મેં દાળ ભાત નહીં તેને સમજાય હરકી ખાધી છે બાકી કાંઈ હરકું નથી ખાધું ખાધું તો ખરા ને હરખું કે હું આમથી આમ લેવા મૂકવા મળ્યો ને એમાં પૂરું થઈ ગયું બધું નવો માંદગીવાળો દિવસ આજનો રહ્યો પણ સમય યાર બધું પાછું સારું હરખું થઈ જાય અને તમારી બધાની શુભેચ્છા અને આશીર્વાદથી બધા જો છોકરા ધીમે ધીમે હાજર થઈ જાય અત્યારે તાવનો થોડોક વાયરો છે એટલે આ પ્રોબ્લેમ છે બાકી તો નોર્મલ મસ્તીની રૂટીન લાઈફ ચાલે જ છે તો આજનો દિવસ અહીંયા આપણે એન્ડ કરીએ છીએ આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં નવા એન્ટરટેનિંગ દિવસ સાથે મળીએ જો તાવ ને એવું બધું તો છે ને આવે છે ને જાય છે ને એવું બધું ચાલુ છે પણ કોઈ પ્રકારની નેગેટિવિટી ઘરમાં ન આવે એ જ મહત્ત્વનું છે તો આવી રીતે મજા મસ્તી સાથે બીમારીઓને પણ આપણે બાય બાય કહી દઉં ચાલો મળીએ આવતીકાલે જય શ્રી રામ હર હર મહાદેવ આવજો